રામ રામ મિત્રો, આજે બનાવવાની છે આપણે પંચરત્ન દાળ. ગળતથી આવી રહ્યા ખેડૂત મિત્રો જે છેલ્લા 3 વર્ષથી આપણું સિંગતેલ ખાઈ રહ્યા છે તેને ખાવી છે પંચરત્ન દાળ. તો ચાલો બનાવીએ પંચરત્ન દાળ. વઘાર મારવાનો છે જીરું, રાઈ, તજ, લવિંગ ને બાદિયાનો. નાખીશું આપણે ડુંગળી. ડુંગળીને બરાબર પાકવા દઈશું. ત્યારબાદ આપણે બધી વસ્તુ એડ કરીશું. ડુંગળી બાદ આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું જે ડુંગળીની સાથે બરાબર ચડી જાય. આદુ, મરચાં અને લસણની પેસ્ટ એ વસ્તુ આપણે પાકવા દઈશું બરાબર. ત્યારબાદ બ્રાઉન કલરની ડુંગળી થશે ત્યારબાદ આપણે બધી વસ્તુ એડ કરીશું. ડુંગળી ચડી ગયા બાદ આપણે ઉમેરીશું મસાલા. આ છે ધાણા જીરું, આ છે હળદર. હવે નાખીશું ચટણી. મીઠું પણ આપણે સ્વાદ અનુસાર નાખશું. આપણે આ 4 મસાલા સિવાય કોઈ પણ વસ્તુ નાખતા નથી. મીઠું, ધાણા જીરું, હળદર અને ચટણી, આ 4 વસ્તુ જ આપણે એડ કરી. 4 વસ્તુ નાખ્યા બાદ આપણે ફરીથી ડુંગળીને પાકવા દઈશું. ડુંગળી, લસણ ને આદુ અને મરચાંની પેસ્ટ આ 4 વસ્તુ નાખેલી. હવે ત્યારબાદ આપણે ઉમેરીશું ટમેટાં. જે આપણે ગ્રેવી બનાવી હતી ટમેટાની તે નાખી દઈશું. ત્યારબાદ છોડવા દેવું બરાબર. હવે ગ્રેવી પકવશું. ગ્રેવી પાક્યા બાદ હવે આપણે ડુંગળી ટમેટાની ગ્રેવી બરાબર પાકી ગઈ છે એટલે આપણે બાફેલી દાળ છે જે આપણે ઉમેરીશું. એમાં જે આપણે દાળ છે ચણાની, તુવેરની, મગની અને મૈસૂરની. આપણે 4 જાતની દાળ બાફીએ. આપણે 5 જાતની દાળ નથી નાખતા. 4 જાતની જે દાળ બાફેલી છે તે એડ કરી દીધી છે. હવે એમાં થોડુંક પાણી ઉમેરીને બરાબર ચડવા દઈશું. હવે આપણી દાળ બરાબર ચડી રહી છે. 2 કે 3 ઉફાણ આવી જશે એટલે આપણે દાળ બરાબર પાકી જશે. પછી એની સ્વાદની મોજ લેવું બધા મિત્રો સાથે. દાળ હવે પાકી ગઈ છે. આપણે દાળ સાથે ખાવાની છે આપણે ચાપડી જે હમણાં બનાવશું. દાળ જો બરાબર ઉફાણ આવી ગયો છે ને દાળ પાકી ગઈ છે બરાબર. આપણી પંચરત્ન દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ચાપડી બનાવીએ. હવે આપણે આવી ગયું શ્રીનાથજી સિંગતેલ, એમાં બનાવીએ ચાપડી. તો ચાપડી આપણે ઘઉંના લોટની બનીને તૈયાર છે એને તળી નાખીએ શ્રીનાથજી સિંગતેલમાં. આપણે ચાપડી બનીને થઈ ગઈ છે તૈયાર. શ્રીનાથજી સિંગતેલમાં જો ચાપડી બની રહી છે અત્યારે. બરવાળા અને સમઢિયાળાથી મિત્રો આવ્યા, ખેડૂત મિત્રો જે પોતાની મગફળી લીધે સિંગતેલ કઢાવવા માટે એના માટે પંચરત્ન દાળ બનાવી છે. ગળત બરવાળાથી છેલ્લે 2-3 વર્ષથી આવે છે. સમઢિયાળાથી પણ 3-4 વર્ષથી આવે છે. તે જ લગભગ આપણા શ્રીનાથજી સિંગતેલ ખાઈ છે. કેવીક મજા આવે છે મિત્રો તમને? તમે આ 2 વર્ષથી કઢાવવા આવો કેવું લાગે કામ? સરસ, બહુ ક્વોલિટી અને આખું કામ જ સરસ છે. બરોબર છે. સેટું થાય પણ આવવાનું આવે. અમારું ગામે ઘણું દૂર છે પણ બસ આ યાર બસ ભાઈ શ્રીનાથજી માં. તો જો મિત્રો આ હતા આપણા ગ્રાહક. ચાલો મિત્રો મળશું આગળ વિડીયોમાં. કે શ્રી રામ રામ, આવજો.